અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે। ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું છે। આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે। માણાવાવ ગામની સીમમાં રામકુ વલ્કુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વર કટારાનો 5 વર્ષીય દીકરો ધવલ રમી રહ્યો હતો। આ દરમિયાન અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો હતો। સિંહણના હુમલાથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું। આ બનાવની જાણ થતાં જ ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બાળકનો ધવલ છે 5 વર્ષનો છે। હુમલો એટલે એની મમ્મી પાસે જ હતો, પણ ત્યારે સિંહણ ક્યાંથી આવી જ ખબર નહીં પડી। આવી એટલે સીધી ઉપાડીને ભાગી ગઈ। ક્યાં લઈ ગઈ? ઉપાડીને સીધી ઉભે કેડે ભાગી ગઈ। સીલો હતો એટલે પછી પાછળ એની મમ્મી દોડી, પણ હાથ કાંઈ આવી નહીં। એટલે નજીકના બાજરીનું ખેતર હતું એમાં ઘૂસી ગઈ। હા, પછી ત્યાં પોલીસ ખાતાને જાણ થતાં ગામ લોકોએ પોલીસ ખાતાને જાણ કરી। પોલીસ ખાતું આવ્યું, ફોરેસ્ટર ખાતું આવ્યું, એટલે પછી લાશ મળી પણ બધી વિખાયેલી મળી। ત્યાં તો ડેડ બોડી જાત આવી પણ બધી વિખાયેલી આવી હતી। એટલે પછી સલાળા સરકારી દવાખાનામાં લઈ આવવામાં આવ્યું। બીજી તરફ વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ આસપાસના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ બનાવ બાદ માણાવાવ અને આસપાસના ગામોમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે સ્થાનિકોએ વન વિભાગ પાસે સિંહણને વહેલી તકે પકડવા અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે। ફોરેસ્ટ વિભાગને જાણ કરીએ છીએ કે દીપડો અહીંયા આવે છે, ગામમાં આવી જાય છે, સિંહ ગામમાં આવી જાય છે, ત્યારે પણ કોઈ પણ જાતની કોઈ સગવડતા ફોરેસ્ટ ખાતું કરતું નથી। ઓનલી ફોર એને જંગલની અંદર ચેક ડેમો બનાવવા, જે કાંઈ કામગીરી કરવી હોય એમાં રસપસ રહે છે। અગાઉ જે ગોપાલગામમાં બનાવ બન્યો હતો, તો ગોપાલગામમાં પણ સિંહણે જ મારણ કર્યું હતું એક વ્યક્તિનું। એમાં વન્ય પ્રાણી પંચરોજ કામ કરે છે, તો એમાં વન્ય પ્રાણી જ લખે છે। વન્ય પ્રાણી લખીને પછી એ છૂટી જાય છે કે ભાઈ દીપડાએ મારણ કર્યું હતું। તો આજ રોજ જે માણાવાવ ગામ બનાવેલ છે, તો એમાં ફોરેસ્ટ ખાતાને પણ ખ્યાલ છે। એના જે ફાધર છે, એના મધર છે, એણે જોયું કે સિંહણ જ અમારા દીકરાને 5 વર્ષના દીકરાને ઉપાડી ગઈ છે, છતાં હજી જંગલ ખાતાને એવું છે કે હજી વન્ય પ્રાણી એવું લખીને પંચરોજ કામ કરવાનું એની મનોકામના પૂર્ણ કરે છે બધી। પણ આવું માનવભક્ષી હોય તો એને સત્વરે પકડવા જોઈએ અને ફોરેસ્ટ ખાતું આમાં ધ્યાન આપે એવી મારી માંગણી। ખેડૂતોને શું મુશ્કેલી છે? ખેડૂતોને કપાસ વીણવા જાવ તો કપાસ પણ વીણી નથી શકતા, ખેતી કરવી હોય તો ખેતી કરવા પણ નથી જઈ શકતા।